અને હવે જે ભૂલ કરે ને મોટા આગેવાનો પૈસાવાળા તો એને માફ ના કરો, એને હવે સમાજ પારો જ કરો. એમ બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના બંધારણનો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી. બંધારણ ઘડ્યા બાદ તેનો ભંગ કરવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. બંધારણનો ભંગ કરનાર આગેવાન પૈસાવાળા હોવાથી દંડ ભરીને છૂટી જાય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દંડ ભરી શકે તેમ ન હોવાથી તેઓ બંધારણનો અમલ કરી રહ્યા છે. તેવા સમયે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ટકોર કરી છે કે બંધારણનો ભંગ કરનાર આગેવાનને હવે નાતબાર કરવાનો નિર્ણય કરવો જોઈએ. હારીજમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં જ્ઞાનીબેને આવી ટકોર કરતા બંધારણનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ચંદનજી એનો ઉલ્લેખ કર્યો કે દશરથજી ને અહીંયા લગ્ન હતા કે ગેરીબેન ને ચંદનજી કેમ, એટલે ગેરીબેન એકલા છે તમારી લગ્નમાં આવ્યા તો દશરથજી બધા આવ્યા હતા, પણ ટીવી ચેનલો ને બધા તો જાણે ગેરીબેન એકલા જ ગયા હોય. આ પોપટજી ને બધા વરરાજા બધા આમંત્રણ આપવા એટલે બળદેવજી મેં પૂછ્યું હતું કીધું આ સમાજ પ્રમાણે છે કેમ ને, તો કે આ સમાજ પ્રમાણે જ છે. એ રસ્તામાં આવી એટલે લગ્નના દિવસે પૂછ્યું પાછું, એટલે કીધું બે જણા જોઈ આવો કેમનું છે, પછી ત્યાંનું એ પગાઈ બરોબર છે. બળવંતીને જોવા મળ્યા હતા, પણ છતાં એમને જે ભૂલ હતી તો એમને સ્વીકારીને એમને સમાજના બંધનમાં રહ્યા. અને હવે જે ભૂલ કરે ને મોટા આગેવાનો પૈસાવાળા તો એને માફ ના કરો, એને હવે સમાજ પારો જ કરો. એમ દંડ ભરી નીકળી જાય ના ચાલે, પૈસાવાળા દંડ ભરાવો પછી આ બધા ભર્યા બેઠા દંડ ભરાવા છે, તો એનો અર્થ એવો થયો સમાજના બંધારણમાં કે જે દંડ ભરી કે નથી એના માટે આ ટાર્ગેટ એવું થાય કે ના થાય. એટલે નિયમ એ સમાજના બંધારણ માટેનો જે કડકાઈથી અમલ થવો જોઈએ એ સમાજના આગેવાનોએ અને સ્ટેજ ઉપર બેઠા એમને ખાસ પાલન કરવું પડે. પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંય ભૂલ કરે તો એનું અનુકરણ, આપણે કોઈ બીજા નાના માણસે ભૂલ કરી હોત તો એનો આટલો ઇસ્યુ ના પડો, પણ આગેવાનો મને ભૂલ કરે એટલે સ્વાભાવિક છે કે એની નજર આગેવાનો ઉપર બધાયની હોય. એટલે મહેરબાની કરીને ખૂબ સારું સમાજનું થઈ રહ્યું છે અને ખૂબ સમાજ આર્થિક રીતે દેવામાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે આપણે એમાં સાથ સહકાર આપીએ. જ્યાં નાના મોટી ભૂલતાને હું તો અભિનંદન આપું છું આ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને. બળદેવજી કોઈ ભૂલ કરી નથી કે એ પહોંચી ગયા નથી, આમ તમારે એ બહુ સારી વાત છે. એટલે એને ખબર પડે કે જો આપણે ભૂલ કરશું તો સમાજના ધારા આપણે અહીંયા આવશે, મીડિયા પહોંચી જાય, યુવાનો પહોંચી જાય, કમિટી વાળા પહોંચી જાય અને એને જે ભૂલ કરી એને માફિયા મગાવે ને એનો દંડ લે. આવું ને આવું ચાલુ રાખજો એવી પણ હું તમારી પાસે અપેક્ષા રાખું છું. હમણાં બધા ભુવાના અંતે બધા કઈક ગઈકાલે 2-3 દી પહેલા કોઈકે કીધું અને એ ભુવા માટે કરીને કોઈ તમે એને કોમેન્ટ ના કરો ને એને ગાળો બોલવાનું સોશિયલ મીડિયામાં એ જે છે એ જેવું બોલાય એવું બોલો, કારણ કે એ જે મીડિયામાં આવવા માટે પ્રયત્ન કરે છે, બધી ટીવી ચેનલોમાં આવવા માટે કરીને કરે છે, એ પોતે મોટો થાય એના માટે કરીને વ્યક્તિગત નામ આપીને કે આ બંધારણમાં જે કઈ નાના મોટા ઘર્ષણ ઊભું કરવાનો પ્રયત્ન કરે તો બાકીના અલ્પેશભાઈ હમણાં અમે એમના ક્વાર્ટર ઉપર ગયા તો ખૂબ સારી વાત કરી હતી કે આ સમાજના 17-18 મુદ્દા હતા, એમાં જે નાના મોટું ચાક આ ડીજેને બાદ કરતા બાકીના 16-17 મુદ્દા કમ્પ્લીટ પાલન થાય છે એની વાત કોઈ નથી કરતા, પણ ચાક નાના મોટું કોઈ ના સમજે એવા લોકો જ્યારે વાત કરે એને ટોપ 10 બનાવે એ વાતમાં કોઈ વજૂદ હોતું નથી. અને ચાકા નાના છોકરાઓ કે કોકના કહેવાથી એ પોતે મોટા થવા માટે સોશિયલ મીડિયામાં આવવા માટે ટીવીઓમાં આવવા માટે કોઈ આપણા આગેવાનોનું નામ આપીને એ બંધારણને પેલું કરે તો એની નોંધ એ સમાજના બુદ્ધિજીવી લોકોએ ના લેવું. એને તમે વધારે ઊંડું કરવાનો પ્રયત્ન કરો તો એ વધારે પ્રયત્ન કરે. હમણાં આપણે પેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ આપણે જાબડિયાની બાજુના આપણા યુવાનો હવે વારંવાર આખોથી વિડિયા બનાવે. હવે તમને ખબર હશે કે વારંવાર વિડિયા બનાવે
અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે કે નથી હોતી? હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી હોય કે ઘરના સભ્યો હોય એની રોજની એક પોસ્ટ બનાવતા હોય તો એને પોતાના શું છે એટલું સમજી જવું પડે ને એમાં કોઈએ લાંબુ ઉતરવું ના જોઈએ. એટલે એના માટે કોઈ લાંબુ એનો ચર્ચાનો મુદ્દો ના હોય, વિષય ના હોય ને એની પોતાની જે ક્ષમતા બુદ્ધિતા જે એની જે વાત હોય આપણે એની કેપેસિટી સમજી લેવી જોઈએ. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ક્યાંક નાના મોટું જે પેલું થતું હોય એમાં બુદ્ધિપૂર્વક એનો જવાબ હોય, બુદ્ધિપૂર્વક એની કોમેન્ટ હોય અને બીજા એની કોઈ અસર ના પડે એ બાબતમાં પણ બધા યુવાનોને એને હું વિનંતી કરું છું